કોટી કોટી વંદન કે આજે એમને માર્ગ સાચવી રાખ્યો છે. પ્રહલાદથી હરિચંદ્ર, હરિચંદ્રથી યુધિષ્ઠિર, યુધિષ્ઠિરથી બલિ, અને બલિ પછી જે આ ધારા ચાલી આવે છે ને એ ધારાને જે સાચવી રાખી છે ને એવા મહાપુરુષોને આપણે વંદન કરવા પડે. કે આ ધારા સાચવી રાખી છે આજે કે તમે શાંતિ, શીતળતા, આનંદ પડે છે. જ્યાં જ્યાં શાંતિ પમાડે તેને સંત કહીએ, તેના દાસ્યાનો દાસ થઈએ. શાંતિ થવી પડે. જ્યાં સંતને તમે મળવા જાઓ ને ત્યાં શાંતિ થવી પડે. કાલે જ એક બે બહેનો, ત્રણ બહેનોને એક ભાઈ હતા, સત્સંગ કર્યો. મને કે બાપુ મારે તો કોઈને વાત છે એટલે કે હું આજે આવી ગયા હતા કે એમાં એક બેન એની બાજુમાં બેઠા હતી, બોલ્યા મને કે બાપુ આ બે માણસ કે ભળતું જ નથી. મેં કીધું મારે ભળતું નથી. આ તો છે. શું થયું તમને? મેં કીધું જો એક થાવ સમજી લેજો, આ તો આદિનું ચાલ્યું આવે છે. એક થાવ, જેટલા તમે એક થશો, પતિ પત્ની નર નારી હોય એક મતા તો જગમાં થાય છતાં બેનો એક મત જ્યારે થઈ જશે ને કે જો તમારા બેનને કોઈ ખાપડ નથી, તમારે કોઈ ખાપડ નથી. હમણાં મેં ભજન કર્યું, પાપ તારું પ્રકાશ જાણી જાઓ, ધર્મ તારો સંભાળ. એટલે પેલી બેનને કીધું તારો ધર્મ શું છે? તારા પતિને જે જરૂર પડે, રોટલા શાક જે બનાવવાનું એની ખબર તારે રાખવાની. તારે જે જોઈતું હોય પતિને કહેવાનું કે તને લાવી આપે. આ જો ધર્મ સંભાળી લે ને તો તારો બેડો પાર થઈ જાય. તમારે કોઈ ઝઘડા ના થાય, કોઈ કકડાટ હોવો જ ના જોઈએ ઘરની અંદર. આપણે સીતાજી કરતા સુખી છીએ, દ્રૌપદી કરતા સુખી છીએ. બધી સુવિધાઓ છે, એટલી બધી સામગ્રીઓ છે તમારા ઘરમાં. તો સત્સંગ શું તમે સાંભળો છો? સત્સંગમાં આવવાનું કારણ શું? સત્સંગમાં આવવાનું કારણ શાંતિ, સમજણ જેટલી આવતી જશે. અને સમજણ આવ્યા પછી તમને ધીમે 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 શુદ્ધિકરણ થાય. શરીરની શુદ્ધિકરણ થાય, ઇન્દ્રિયોની શુદ્ધિકરણ થાય, મનની શુદ્ધિકરણ થાય, બુદ્ધિની શુદ્ધિકરણ થાય. અને એ શુદ્ધિકરણ થયા પછી જ્યારે ઉદર્વ ગતિ થઈને જ્યારે આજ્ઞા ચક્રમાં પહોંચો ને ત્યારે તમને જે કંઈ દેખાય એ દેખાયા પછી તમને પ્રશ્નો ઊભા થાય. અને એ પ્રશ્નો લઈને જ્યારે સદગુરુ દ્વારે તમે આવશો ને અને પ્રશ્નોનું સમાધાન જેમ જેમ થતું રહે ને ત્યારે તમે સમજી લેજો પરાકાષ્ઠાએ પહોંચો. એમ નહીં પડે તો પરાકાષ્ઠાએ તમે પહોંચો. એટલે તમે ઘણી વખત કહું છું કે નૂરતા, સુરતા, બંકદાળ, ભમર ગુફા, મૂળાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ, આજ્ઞા ચક્ર અને સહસ્ત્રાર આવા શબ્દોને ગોખણપટ્ટી કરવાથી કઈ કલ્યાણ ના થાય. આનો અનુભવ કરવો પડશે. અનુભવ કરવો પડશે તમારે. અને એ અનુભવ કરવા માટે બેની એકાગ્રતા જશે. અને કદાચ એકાગ્રતા ના હોય તો મનને અડગ કરવું પડશે. માણેક મહેતી નરસિંહ મહેતાને ખખડાવતી હતી, પણ નરસિંહ મહેતા મનનો અડગ હતા. કારણ અડગ મન કોઈ દી એ ડગે નહીં, જેને લાગ્યા બ્રહ્મ ઉપદેશ રે જે પહોંચ્યા સદગુરુ દેશ રે. જાગીને એ જીવ કોઈ દી એ સુવે નહીં, જેને લાગ્યા બ્રહ્મ ઉપદેશ રે જે પહોંચ્યા સદગુરુ દેશ રે. જાગીને એ જીવ કોઈ દી એ સુવે. જાગ્યા પછી ઊંઘ ના આવે, નિંદર ના આવે, કોઈ નિંદર ના આવે. ગુરુ પાસે આ શક્તિ છે, એનું પ્રમાણ છે સદગુરુ પાસે. એનું મારા સદગુરુનું ગૌરવ ધરાવું છું, એનું સ્મરણ કરો. ઘણા આવીને કહે છે ગુરુજી અમે તમારા ફોટા આગળ પાણી મૂકી અને તમારું સ્મરણ કરીને કોઈનું માથું દુખતું હતું તો ભાઈ દેવી છે તો મટી જાય છે. બોલો મને કઈ ખબર નથી. ઘણા કહે છે. અને હમણાં સુરતનો જ એક દાખલો છે. સુરતમાં એક ચંદુભાઈ રહે છે અને ચંદુભાઈને પગમાં હોજા આવી ગયા હતા. તમે બધા પાછા આવું કહો એટલે આવું ના કરતો. હોજા આવી ગયા હતા એટલે મને કે બટુક મહારાજ તમે મને દર્શન આપી જાઓ, છેલ્લા દર્શન કરી લો. મેં કીધું તમારે મરવાનું નથી, જો વાર છે બાકી છે.
અને પૂનમ પહેલા 10 દિવસ પહેલાની વાત કહું છું, રોવે બધા ઘરના. મેં કીધું નથી મરવાનું તમે, બોલો હું ચિંતા કરું છું. મને કે હો જાય ગયા પગમાં. ના ગયો તો 2 દિવસ પહેલા મને ફોન આવ્યો, કાલે જ લગભગ ફોન આવ્યો કે ગુરુજી બટુ બાપુ શું છે. મને કે રાતે તમે અને માં બંને આવ્યા કે દર્શન આપી ગયા. અને દર્શન આપીને મને જળ પાયું ને, અને મેં પછી ઊભો થઈને જોયું તો હોજાય મટી ગયા અને મારો થાકે મટી ગયો. હું તારા ઘરમાં ફરું છું. આને હું સમજું, આમાં મને અભિમાન આવે ના. શુદ્ધિકરણ જ્યારે થઈ જાય, આ શરીરનું શુદ્ધિકરણ થાય ને ત્યારે આત્મતત્વનો પ્રકાશ થાય. આપણને દેખાય કે આ ખોટું થઈ રહ્યું છે. આ માતાજી જો પેલા બેઠા, મારવાડના માતાજી, કેમ કે મારવાડવાળા માતાજી કટી ગયા જો પણ બેઠા. એમને આઈસીયુમાં રાખેલા, હજુ જીવે જો મળતા જ નથી. આઈસીયુમાં રાખે, લાખ રૂપિયા છોકરાએ ખર્ચ્યા. મને કે ડોકરી આઈસીયુ મેં કોઈ કરું બાપજી, બધા બહાર લઈ લે, તું બહાર લઈ લે ને તો પિયા તારા બધા જતા રહેશે. આ બહાર કાઢું તે તું પિયા થઈ ગયા અને એમ જીયા થઈ ગયું. હજુ ડોકરી જીવે. મને કે બાપજી મારવાડ આવો વટે માર મેળાવડો કરવો બટે, મોટો મેળાવડો વટે કરવો કે બોલો. એની તો આશા એ નહીં. તો ત્યારે તો અને એની ઈચ્છા તો કેવી શુદ્ધ ઈચ્છા છે કે મારે મેળાવડો કરો બાપજી, વટે આવો સાધુ સંતો તેડાવીને મોટો મેળાવડો કરો. આને ના કોઈ જમરાજા પાછા આવ્યા તો પાછા હટી જાય. સદગુરુને રામનું નિમંત્રણ આપે ને જમરાજા પાછા હટી જાય. આવું છે ચેતનની શક્તિ તમારામાં પડેલી છે, એવું નથી મારામાં જ છે. તમારે કેળવવી પડશે. એટલે હું તમને ફટકાર કરું છું કે જાગો. છૂટે બાપા હતા, હું જાગી ગયો છું. મને કઈ જે ગુરુ મહારાજે જે કઈ અર્પણ કર્યું છે હું બાંટું છું, તો મારે કઈ આપીને જવું છે. તમે કઈ જાગો. આ વેરો અમર છે. કોક ભૂમિને ભાવે. આ બધાને ભાવે એવું નથી, સમજી લીધું. બધાને ન ભાવે. જેને ભાવે ને એનો તો બેડો પાર થઈ જાય. જેને આ વેલાનો ભાવ્યું એનો બેડો પાર થઈ જાય. ભલે તમને લાગશે કે વાર્તા છે, પણ ના, અંદર ચેતન પૂરી દઈશ તમને, ચૈતન્ય પૂરી દઈશ. તમે ધ્યાનમાં બેસશો, તમને ધ્યાન લાગવા મળશે. એકાંતમાં એક બબે વેચ છેટા બેસી જવું, પતિ પત્ની હોય, બાળકો હોય, ભલે બેઠા હોય, શૂન્યાકાશમાં રાતે 2 વાગે બેસી જાઓ. તમને અવશ્ય એના નાદ બ્રહ્મના અવાજ આવશે. સુગંધના તો અવાજ, સુગંધ નથી તમને આવશે. ગુલાબ, મોગરા, ચમેલીની સુગંધ આવશે. અનુભવ કરો, આવે. કેમ કે આ સુગંધો આપણા પિંડ બ્રહ્માંડ, આપણી અંદર છે, આપણી પાસે છે. આપણે પિંડ બ્રહ્માંડમાં છે. પણ જેટલા તમે નમો ને એટલો તમારો કચરો સાફ થાય. જેટલા નમો એટલો કચરો સાફ તમારો થતો જાય. સંતને ના સંશય નથી કોઈ દિવસ. સંતને રાજી કરો તો બને એટલું, જેટલા બને એટલા સંતને રાજી કરો. રાજી કરો. હું તમને પહેલા કહું છું કે એને કંઈ જોતું નથી. એના વચન ઉપર ઉભા રહ્યો, એના શબ્દો ઉપર ઉભા રહ્યો, એના શબ્દો ઉપર ઉભા રહ્યો. તમે ભલે પ્રહાર કર્યો હોય, ભલે કદાચ ગાળ દીધી હોય, તમારી પર તેજ કર્યો હોય, સંત કોઈથી ક્રોધ ના કરે, તમારી પર તેજ કરશે. તમને લાગે કે આ બાપુએ ક્રોધ કર્યો, ક્રોધ ના કરે. સંતો કોઈથી ક્રોધ ના કરે, તેજ કરે. તેજ કરે તપે નહીં વરણ કો દેવને આનંદ. તેજ કરે સદગુરુ. કારણ એને ખબર છે કે આ કંઈક બહાર જઈને આવ્યો છે, એને આવરણ ચોટ્યું છે, એ આવરણને હટાડવા માટે તેજ કરે. તેજ કરે તો તમારું શુદ્ધિકરણ થાય. અને પછી તમને એમ થાય કે ઓહો, મને સદગુરુને આવું બોલી ગયું, મેં આવું કંઈ કહી ગયું. ત્યારે તમારી પર તેજ કરતા હોય છે. સંતો તેજ કરતા હોય છે. એમની પાસે શક્તિ છે, આ દેખાય બી નથી. મારા દીકરાની જ વાત કહું, દેવાંગની, કે ગુરુ પૂનમના દિવસે, ગઈ ગુરુ પૂનમે અહીંયા મેં ઊભો રાખેલો. અહીંયા ઊભો હતો. જો એ સત્ય ઘરની ઘટનાઓની વાત કરું છું, અનુભવ સિવાય વાત નહીં કરું. એને ઊભો રાખેલો દેવાંગને. મેં કીધું ઊભો રહે. એ ઊભો હતો.
તો ઘડીક આમ જુએ ને તેમ જુએ ને, કોઈ ચોકલેટ આવે તો ન લે, કે ધ્યાન ન આપે. એટલે મેં એને એક ટકોર મારી, તે જ કર્યું. મેં કીધું તારું કામ નહીં, તારે મારી પાસે 10 દિવસ મહિનો રહેવું પડે તો આ ભક્તિનો માર્ગ તને ખબર પડે, નહીં તો ના ખબર પડે. મેં એમ કીધું. એ ટાઈમે એને થોડુંક મરચું લાગ્યું મરચું અહીંયાથી ખસી જતો રહ્યો. ભલે લાગ્યું, મને ખબર છે, પણ એના હૃદયની અંદર ચોટ મારી દીધી મેં. અને એ ચોટ મોરબીથી ખસેડીને ધંધુકા લાવ્યો, અને ધંધુકાથી ખસેડીને તારે અમદાવાદમાં આવી ગયો છે. 1 મહિનાથી મારી પાસે છે. આ સદગુરુનો પ્રહાર છે. એને ના ખબર પડે, હે ઘરના ના ખબર પડે, કારણ એને દેહ દેખાય છે કે મારા બાપ છે. ના ખબર પડે. આજે ઠેઠ અહીંયા ખસેડીને એક શબ્દમાં અહીંયા લાવી નાખ્યો, અને 1 મહિનાથી અહીંયા આશ્રમમાં રહેશે, સેવા કરે છે. હવે એને ખબર પડી શું કરવું, આ આશ્રમમાં કેમ રહેવું, કેમ ભક્તિ કરવી, કેમ સેવા કરવી. હવે એને આંખ ખોલી ગઈ. એના માટે અમે તમને કહેતા હોય છે કે મને કેમ કીધું કે તમારી પ્રગતિ માટે, તમારી ઉન્નતિ માટે કોઈ કહેતા હોય છે. એ પછી પત્ની હોય, માં હોય, બાપ હોય, બેટા હોય કે પરિવાર હોય, એને સદગુરુ કહી શકે, કેમ કે ગાદી આપેલી છે. એને પ્રહાર કરી ઉદરગતિ કરવા માટે એને કહેતા હોય છે. આના માટે સદગુરુ તમને કહી દે, પણ બહુ વાર લાગે સુધરતા. તમારું જે પૂર્ણ થઈ ગયું હોય ને, પછી ખબર પડે કે હવે આના પૂરા જન્મનું કંઈક લેણ દેણ પૂર્ણ થઈ ગયું છે ને, તો એને પુરુષને કંઈક કહી દે અને સ્ત્રીને કંઈક કહી દે. પણ જો એમને ખોટું લાગી જાય, ખોટું ન લાગે, ખોટું લાગી જાય ને તો એને બેડો પાર થઈ જાય. પણ ખોટું લાગતું જ નથી એમને કોઈ દિવસ, ખોટું જ નથી લાગતું કોઈને. ગોપીચંદ ભરતરીને ખોટું લાગ્યું, જેસલ તોરલને ખોટું લાગ્યું, લાખાને ખોટું લાગ્યું. આ ખોટું લાગ્યું ને નીકળી ગયા. તમે તો ખાલી કહો કે મને કહો કે ખોટું લાગ્યું નથી, ના બાપુ હજુ તો લાગ્યું જ નથી. હું ઘણા પૂછું છું અહીંયા, હવે ને ધમધમાવું ખરા પહેલા આવે. પછી તો ભાઈ ખોટું નથી લાગ્યું ને, કે ના બાપુ તમે કોણ ખોટું લાગે, લે ક્યાંથી લાગે ખોટું? અને ખોટું લાગે તો નીકળી ગયા. એટલે મહાપુરુષો બની ગયા. એના નામ અને નામનો ડંકા વાગે છે અત્યારે, અને પીઠ થઈને પૂજાય છે મહાપુરુષો. પીઠ થઈને પૂજાય છે. 5 મિનિટ આપણે ધ્યાનથી કરીશું. તમારી સાથે તમે બધા બોલજો અને અલગ રીતે બધા શાંતિથી મારી સાથે બોલજો. मैं